રૂવાડા ઊભા કરી દેતા આ દ્રશ્યો પંચમહાલના કાલોલના છે, જ્યાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો ગોમા નદીમાં ઉતર્યા હતા. જોકે વિસર્જન વખતે 4 જેટલા યુવકો પાણીમાં ડૂબવા લાગતા ઘટના સ્થળે હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ મહામહેનતે 3 યુવકને તો બચાવી લીધા હતા, પણ એક યુવક નદીમાં ગરકાવ થઈ જતા તેનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક દોડી જઈને તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારે આ વિડીયો જોઈને લોકોને બસ એક જ અપીલ છે કે વિસર્જનના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે એટલી હદે પણ ભાન ના ભૂલી જશો કે પાણીની ઊંડાઈ અને તેની ભયાનકતાનું ભાન જ ના રહે. સાવધાન રહો, સતર્ક રહો.